પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સુરક્ષિત અને મજબૂત. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ વ્યક્ત કર્યો આશાવાદ. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરના એક નિવેદનમાં વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના આર્થિક વિકાસની ગતિ યથાવત હોવાનું જાહેર કર્યું છે. પશ્ચિમ એશિયામાં પ્રવર્તતા યુદ્ધના વાદળો અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ઉદ્ભવેલા અવરોધોને કારણે વૈશ્વિક સ્તરે ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પડી છે, પરંતુ ભારતની ઘરેલું માંગ અને ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર મક્કમતા દર્શાવી છે. ગવર્નરના મતે ભારતીય અર્થતંત્રના આંતરિક શક્તિને સમયસર લેવામાં આવેલા નાણાકીય નીતિના નિર્ણયોને કારણે દેશ સુરક્ષિત સ્થિતિમાં છે. આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરતા જણાય છે કે રિઝર્વ બેંક દ્વારા ફુગાવાને અંકુશમાં રાખવા માટે લેવામાં આવેલા સક્રિય પગલાં અને વિદેશી મુદ્રા ભંડારની મજબૂત સ્થિતિ ભારત માટે રક્ષણાત્મક કવચ સાબિત થઈ છે. સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં થયેલો સુધારો અને સેવા ક્ષેત્રમાં જોવા મળતી તેજી આર્થિક વૃદ્ધિના મુખ્ય ચાલક બળો છે. વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં થતી વધઘટ છતાં ભારતની નાણાકીય ખાદ્ય નિર્ધારિત મર્યાદામાં હોવાથી અર્થતંત્રમાં તરલતા અને સ્થિરતા જળવાઈ રહી છે, જે મૂડીરોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે. At a time when the global economy is facing unprecedented challenges, from heightened geopolitical tensions, the conflict in West Asia, for which a temporary ceasefire was announced today, and the disruption in global supply chains. Before the outbreak of the West Asia conflict, India's macroeconomic fundamentals exuded confidence with buoyant growth and low inflation. Conditions, however, turned adverse in March with the widening of the conflict zone and its intensification. The fundamentals of the Indian economy are on a stronger footing at the current juncture than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand shocks.